યોહાના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 5 કડી 9 થી 17। પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે। મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો। મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે ને તેના પ્રેમની છાયામાં હું વસું છું તે મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે। આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે। મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે। માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે જ નહીં। મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો। હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી, પણ મેં તો તમને મિત્ર કહ્યો છે, કારણ જે કંઈ મેં મારા માતા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે। તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે। મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા મથિયાસની શહાદતને યાદ કરે છે। મથિયાસ એ જ વ્યક્તિ જેમણે યહૂદા ઇસ્કારિયોત પછી એમની 12માંના એક તરીકે જગ્યા લીધી, 12 શિષ્યોમાંના એક। મારા વાલા ધર્મજનો, મથિયાસ એ 72માંથી એક શિષ્ય હતા અને એમના વિશેની ચર્ચા એ પ્રેષિતોના ચરિત્રોમાં પહેલા અધ્યાયમાં 15 થી 26મી કડીમાં આપણને ઉલ્લેખ કરવામાં આવેલો છે। મથિયાસ પહેલેથી જ ઈસુના પગલે ચાલતા હતા, અર્થાત એવું કહી શકાય કે શાંતપણે એમને અનુસરતા હતા અને ચોખ્ખા દિલે અનુસરતા હતા। જ્યારે યહૂદા ઇસ્કારિયોતે દગો દીધો અને ત્યારબાદ એમણે આત્મહત્યા કરી ત્યારે 12માંથી એક જગ્યા ખાલી પડી અને ત્યારે કોઈ પોલિટિક્સ નહીં પણ પ્રાર્થના દ્વારા એમને ત્યાં નિમણૂક કરવામાં આવ્યા, ચિઠ્ઠી નાખવામાં આવી અને ત્યારબાદ 12માં એમનો પ્રવેશ થયો। ઘણા બધા પુરાવા સીમિત હોવાને કારણે આજે પણ એવું કહેવાય છે કે મથિયાસ ઘણી બધી જગ્યાએ જઈને પ્રભુના શુભ સંદેશનો ફેલાવો કરતા હતા, યહૂદિયામાં, ઇથોપિયામાં અને ઘણી બધી જગ્યાએ। અને એક વખત યરુસાલેમની અંદર જ્યારે તેઓ બોધ આપતા હતા ત્યારે તેમને મારી નાખવા માટે પકડવામાં આવ્યા, તેમને પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ કુહાડીથી તેમનો શિરછેદ કરવામાં આવ્યો। એટલે આજે પણ આપણે જ્યારે મથિયાસનું પિક્ચર કે એમનો ફોટો જોઈએ છે ત્યારે એમના એક હાથમાં કુહાડી હોય છે, કાં તો એમના એક હાથમાં પથ્થર જોવા મળે છે। અને આજના શુભ સંદેશમાં મારા વાલા ધર્મજનો, પ્રભુ કહે છે ને, જે કોઈ વ્યક્તિ પોતાના મિત્ર ખાતર પ્રાણ પાથરે છે તેના જેવો પ્રેમ કોઈ છે જ નહીં। અને એના નીચે જ લખે છે, મેં તમને મિત્રો કહ્યા છે। એક મિત્ર તરીકે મથિયાસ પોતાના પ્રાણ પ્રભુના શુભ સંદેશને ખાતર અને પ્રભુના જીવનને ખાતર આપી દે છે। આપણને તો પ્રભુ થોડુંક કાર્ય કરવા માટે બોલાવે છે, એ પછી દેવળમાં હોય, સમાજમાં હોય કે પોતાની શેરી ગલી કે પોતાના ઘરમાં હોય। શું આપણે તૈયાર છીએ ખરા? મથિયાસે પોતાનું જીવન આપ્યું। અરે સૌથી પહેલો ચમત્કાર તો એ થયો કે યહૂદાની જગ્યા લેવા તે તૈયાર થયા। આપણને કહેવામાં આવે તો, મારા વાલા ધર્મજનો, આજે આપણે પણ મથિયાસ જેવું કઠણ હૃદય રાખવાની જરૂર છે અને પ્રભુ તરફ આગળ વધવાની જરૂર છે, કારણ તે આપણને મિત્ર તરીકે ગણે છે। ઈસુની જય।